બનાસકાંઠાના ડીસા તાલુકાના પમરૂ ગામે ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી। છેલ્લા 6 મહિનાથી શાળાના આચાર્યની નિમણૂક ન થતા લોકોમાં રોષ ફેલાયો છે। વાલીઓએ જણાવ્યું કે જ્યાં સુધી કાયમી આચાર્યની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે। અગાઉ શિક્ષણ વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા પગલું ભરવામાં આવ્યું। આ બનાવથી શિક્ષણ વિભાગ પર દબાણ વધ્યું છે અને કાયમી આચાર્યની નિમણૂક માટે તાકીદે પગલાં લેવાય તેવી આશા છે। ગ્રામની જે સમસ્યા છે સ્કૂલના આચાર્યની તે આચાર્ય નિમણૂક થઈ ગયા છે પણ હાજરી આલી નથી। 6 મહિના થઈ ગયા છે। વારંવાર અમે રજૂઆત કરી પણ રજૂઆત કોઈ સ્વીકારી નથી। આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, એમ 6 મહિના કાઢી નાખ્યા છે। અમારા શિક્ષકો 2 આચાર્ય એમ રોડાઈ રહે છે એટલે છોકરાનું ભવિષ્ય રૂંધાય છે। એના માટે અમે ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા। પ્રાઇમરી સ્કૂલ ધોરણ 1 થી 8માં છેલ્લા 8 મહિનાથી આચાર્ય સાહેબ હાજર નથી અને જે પણ હાજર સાહેબ થયા છે એ વરણથી છૂટા થતા નથી। વારંવાર ડીપીઓ સાહેબને રજૂઆત કરી, ટીપીઓ સાહેબને રજૂઆત કરી। આજે સમસ્ત ગામજનો ભેગા થઈ સ્કૂલની તાળાબંધી કરેલ છે। જ્યાં સુધી સાહેબ હાજર નહીં થાય ત્યાં સુધી સ્કૂલ ખોલવામાં આવશે નહીં। સોમવારથી પરીક્ષા ચાલુ થાય છે। છોકરાનું શિક્ષણ ઊંધાઈ ગયું છે, કોઈ અભ્યાસમાં ઠેકાણું નથી, સાહેબ હાજર થતા નથી। અમારે જવું તો કોને જવું? આચાર્ય સાહેબ